છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમારીશની અંદર સરકારની મિત્રો સરસ મજાની યોજના છે। લેપટોપ ખરીદવા માટે ₹25,000ની સહાય આપે છે સરકાર। વિગતવાર યોજનાની માહિતી મેળવીએ। ખાસ વિડીયોને લાઇક કરી ચેનલની અંદર નવા આવેલો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બિલકુલ ફ્રી છે। આજના વિડીયોની અંદર વાત કરીએ સરકારની આ યોજનાની અંદર લેપટોપ ખરીદવા માટે સરકાર છે સહાય આપે છે। સૌપ્રથમ આપણે યોજનાનો હેતુ જાણીએ। શ્રમયોગીના બાળકોને છે પ્રોત્સાહન મળે અને સાથે સાથે શિક્ષણ પાછળનો છે આર્થિક બોજ ઘટે તે માટે લેપટોપ ખરીદવા માટે સરકાર છે સહાય આપતી હોય છે મિત્રો। હવે વાત કરીએ આના માટેની કેટલીક શરતો રહેશે। ધોરણ 12ની પરીક્ષા છે એ બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ હોય એટલે કે પાસ થયેલ હોય અને ઓલ ઓવર 70 કે તેનાથી વધારે પર્સન્ટલ આવેલ હોય, બરાબર। અને અહીંયા પીઆર કીધેલું છે મિત્રો, 70 કે તેનાથી વધારે પીઆર આવેલ હોય એવા વિદ્યાર્થીઓને છે આ યોજનાનો લાભ મળશે મિત્રો। અને એ પણ છે પ્રોફેશનલ કે ડિઝાઇનિંગ કોર્સની અંદર પ્રવેશ મેળવેલો હશે, ધોરણ 12ની પરીક્ષા પાસ કરેલી હોય, બરાબર। અને ઓલ ઓવર 70 પીઆર ઉપર આવેલા હોય અને એ વિદ્યાર્થી છે પ્રોફેશનલ કે ડિઝાઇનિંગ કોર્સની અંદર પ્રવેશ મેળવેલો હોય, બરાબર। તો એ લોકોને આ યોજનાનો લાભ છે મળે છે। વિદ્યાર્થીને છે લેપટોપની કિંમત મર્યાદા ₹50,000 ધ્યાન લઈ અને એનાથી છે 50% રકમ મળે, બરાબર। કિંમતની જે મર્યાદા છે 50,000 સુધીનું તમે ખરીદો, બરાબર, તો એના 50% રકમ અથવા તો ₹25,000 જે બેમાંથી ઓછું થતું હોય એ તમને સહાય છે મળવા પાત્ર થશે। એટલે કે મિત્રો ₹25,000 સુધીની રકમ છે વિદ્યાર્થીને છે મળવા પાત્ર થશે લેપટોપ ખરીદવા માટે। જે વિદ્યાર્થીના વાલી છે ગુજરાત રાજ્યમાં આવેલા કારખાના અથવા સંસ્થામાં કામ કરતા હોય તેમના દ્વારા સંબંધિત વાલીના છેલ્લા 1 વર્ષની લેબર વેલફેર ફંડ અત્રેની કહેવાય ને કચેરી ખાતે ભરવામાં આવતા હોય તો તેમના બાળકોને જ આ યોજનાનો લાભ છે મળવા પાત્ર થશે મિત્રો। લેપટોપ છે વિદ્યાર્થીના નામે ખરીદી કરેલું જરૂરી છે। જે વિદ્યાર્થી વિદેશમાં પ્રવેશ મેળવેલ હશે, બરાબર, વિદેશ અભ્યાસ કરવા માટે ગયો હોય તો તેઓને આ યોજનાનો લાભ છે મળવા પાત્ર નથી થતો। જે વર્ષની અંદર બોર્ડની પરીક્ષા પાસ કરેલી હોય, બરાબર, એ 1 વર્ષની અંદર છે ને લેપટોપ ખરીદી કરી લેવું જોશે। લેપટોપ ખરીદી કર્યાના 6 માસની અંદર અરજી છે તમારે કરવાની રહેશે મિત્રો, બરાબર। આના માટે તમારે ઓનલાઈન જ ડોક્યુમેન્ટ છે તમે ફોર્મ ભરશો, બરાબર, તમામ ડોક્યુમેન્ટ છે ઓનલાઈન છે અપલોડ કરવાના રહેશે। ફોર્મ છે ઓનલાઈન તમારે અરજી કરવાની છે, વેબસાઇટ તમને એ બતાવેલી છે, આ વેબસાઇટ ઉપર છે તમારે અરજી કરવાની રહેશે મિત્રો। બીડાની અંદર છે એક તમારા બોનોફાઇડ સર્ટિફિકેટ છે, એમાં પણ ખાસ કરીને આ બોનોફાઇડ સર્ટિફિકેટમાં છે કારખાના, કંપની કે સંસ્થાના લેટર પેડ ઉપર છે અપલોડ કરવાનું રહેશે, એના જે કહેવાય ને સહી સિક્કા છે કરાવવાના રહેશે। આ ભરી અને જે બોનોફાઇડ સર્ટિફિકેટ છે તમારે અહીં અપલોડ કરવાનું રહેશે પ્રમાણપત્ર સાથે। બંને ડોક્યુમેન્ટ છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે આની વિશેષ અહીંયા લિંક પણ આપી દઉં છું, આ જે વેબસાઇટ ઉપરથી છે તમને મળી જશે પીડીએફ છે, પીડીએફ છે એમાંથી પ્રિન્ટ આઉટ કાઢી અને આ ત્યારબાદ ભરી અને ઓનલાઈન અપલોડ કરવાના થશે આ બંને ડોક્યુમેન્ટ છે, બરાબર। વિશેષ વધારે માહિતી માટે ખાસ તેની વેબસાઇટ છે એના ઉપર સંપર્ક કરવાનું ભૂલતા નહીં। તો આ વિડીયોને તમારા તમામ મિત્રો સુધી શેર કરી દો મિત્રો। તમામ પ્રકારની સરકારની યોજના છે આવતી હોય છે, તમામને ઉપયોગી થાય એના માટે ખાસ આ વિડીયોને છે તમારા મિત્રો સુધી શેર કરો। ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમામ પ્રકારની નાના મોટી છે અપડેટ તમને પહેલાં મળે, બરાબર। તો એના માટે છે ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક મિત્રો કરી દો, બિલકુલ છે ને ફ્રી છે ખાસ કરીને।